જય માતાજી મિત્રો બધાને। તો આજે આપણે જઈએ વાડીએ આપણી ખાણે પાળધરા રોડે હાઈલો જાઉં જો પાળધરા વટી અને આજે આપણે જો કે વાડીએ શું કરવાનું એ હું તમને કહી દઉં। પેટ્રોલ પુરાવી લઈ અને પછી નીકળી આપણી ખાણ બાજુ। ખાણે જઈ આપણે આજે આપણી ખાણ સાફ કરવાની છે અને ત્યાર પછી આપણે લેવલ કરવાનું છે જ્યાં આપણે રેતીનો પ્લાન બને। અહીંયા જો આ એક બાજુમાં આવતામાં એક રસ્તામાં ખાણ મળી મેં તમને બતાવતો જાઉં। પાણા પડ્યા છે આ વરસાદનું એક અહીંયા પાણી નથી ભરાવાનું એટલે ખાણ ચાલુ છે કે અમારે એ બાજુ જેટલી ખાણ એ બધી પાણીની ભરાઈ ગઈ છે। અને હવે આપણે જો આ પહોંચી ગયા છે વાડીએ પહોંચી ગયા। અહીંયા પીપરે બાઇક રાખી દેવાનું, બહુ આગળ લઈ જાય એવું નથી। આપણી વાડી નહીં, બાજુવાળાની વાડી છે। આ જો આ ટાવર રહ્યો ને એની પછીનું આપણી વાડી આવે તો આપણી વાડી આવી ગઈ। જોઈ જો આ બે ટ્રેક્ટર છે ને લીલું છે, આમ બધું આપણું જ છે। આ બધું બે ટ્રેક્ટર, એક આ લાલ ઘોડો છે અને એક ધોરો ઘોડો છે। તો એમાંથી લાલ ઘોડો આજ મારે હાંકવાનો છે, ધોરો ઘોડો છે એ ડ્રાઈવર હાંકશે। તો હાલો આપણે તો પેલા લાલ ઘોડાને સારો ધોવાઈ ગયો છે, વરસાદ આવ્યો એટલે વાંધો નહીં, ગાભો મારો એવો નથી। તો હવે આને ચાલુ કરી ફેરા બેરા નાખવાના છે ઉપર અને અહીંયા લેવલ કરવાનું છે। તો હાલો ટ્રેક્ટર લઈને અત્યારે નીકળીએ। થોડુંક સ્પીડમાં કરી લઉં, મોકરામાં જો પાણી આવી ગયું છે, જાજુ પાણી નહીં, વાંધો નથી એટલે હાલશે ખરું એમ। જો આગળ ઓલો ધોરો ઘોડો જાય, આપણે વાંહે લાલ ઘોડો લઈ અને મારી આ ખાણ બતાવું। જો આ ખાણું જો બધી પાણીની ભરેલી છે। ખાણ થોડીક જ હાલે છે, અત્યારે પાણીની લગભગ ખાણું ભરાઈ જ ગઈ છે। બધા ડેટકા મૂકીને ખાલી કરે છે, પણ આ ખાણ તો ખાલી કરે એમ જ નહીં, કારણ કે ત્યાં તો પાછો વરસાદ જ આવી જાય છે। એટલું બધું આમ વાર લાગે છે। આ બાજુની ખાણ ભરેલી છે, પછી આ સાઈડમાં છે ને એમાં થોડુંક ઓછું પાણી છે અને ઉપરની ખાણ ચાલુ છે ને હજી પાણી આવ્યું નહીં। જ્યારે બહુ વરસાદ આવશે તો એની ખાણી ભરાઈ જાય છે, બાકી બધું અહીંયા આ ઓંકરામાં ખાણ છે એટલે બધું અહીંયા પાણી અહીંયા જ આવે છે। એટલે એ ખાણ ભરાઈ જાય પછી તો અહીંયા હાવ પથ્થર મળવા મુશ્કેલ જ છે। પછી ચોમાસું જાય પછી પથ્થર ચાલુ થાય, બાકી ત્યાં સુધી પથ્થર ન મળે। આ આખી ખાણ ભરેલી ઊંડી છે, આમાં ઉપરથી ડાઈ મારીને તો વાંધો નથી આવે એમ। જો ફેર આપણે નાખી દીધા છે, આપણા રેતીનો પ્લાન હાલે ને અહીંયા। તો અહીંયા ઘણો લોડર લેવલ કરે છે, તમે લેવલ કરી નાખો। આ પ્લાન છે આપણો રેતીનો। જો રેતીનો પ્લાન અત્યારે બનાવી જ છીએ આપણે, અવરે હજી ચાલુ કર્યો છે। બની જાય પછી કંઈક કરશું, અત્યારે તો આ થોડું ઘણું કરી બની જાય પછી રેતી જ કાઢવાની। પહેલાં હારા ન નીકળે ને તોય વાંધો નહીં, આપણે એમાંથી રેતી બનાવી શકીએ। તો જો આ રેતીનો પ્લાન છે આપણો, હું તમને બતાવું। આ બે ચાયણા પડ્યા છે અને આખો આ પ્લાન કમ્પ્લીટ જ છે। તો આજનું આપણું આટલું કામ થઈ ગયું અને પછી આપણે ઘરે ગયા।